અમેરિકાએ તાઇવાન માટે અરબો ડોલરના હથિયાર પેકેજને મંજૂર શું કર્યું કે ડ્રેગન ગુસ્સામાં લાલઘુમ થઈ ગયો છે। તાઇવાનને પોતાનો ભાગ ગણાવનાર ચીન, જેને જાપાન સાથે પણ તણાવ વધતો જઈ રહ્યો છે, અને એ વચ્ચે પોતાની તાકાત બતાવવા તેણે સોમવારે યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે। ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એટલે કે PLAની ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે વિડીયો જારી કર્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચીને તાઇવાન સ્ટ્રેટના મધ્યભાગમાં મોટા પાયે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે। આ ડ્રીલ એવા સમય થઈ છે જ્યારે અમેરિકાએ તાઇવાનને રેકોર્ડ હથિયાર પેકેજને મંજૂરી આપી છે, અને તાઇવાનને લઈને ચીન અને જાપાન વચ્ચે કૂટનીતિક તણાવ પણ વધ્યો છે। ચીની સરકારી એજન્સી શિન્હુઆ અનુસાર પીપલ્સ લિબરેશન આર્મીના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે લડાકુ વિમાનો, બોમ્બર્સ, ડ્રોન અને લાંબા અંતરના રોકેટ ફાયરિંગ સાથે સંયુક્ત અભ્યાસ કર્યો છે। રિપોર્ટ અનુસાર આ સૈન્ય અભ્યાસ તાઇવાન જળસંધિના મધ્ય વિસ્તારના દરિયાઈ અને હવાઈ ભાગોમાં કરવામાં આવી રહ્યો છે। આ અભ્યાસનું મુખ્ય ધ્યાન જમીન પર ચાલતા મોબાઈલ લક્ષ્યો પર સચોટ હુમલાની ક્ષમતાની પરખ કરવાનું છે। ચીનનું કહેવું છે કે આ ડ્રીલ દ્વારા સૈનિકોની પ્રિસિઝન સ્ટ્રાઇક અને મહત્વના સ્થળો પર ઝડપી હુમલા કરવાની તૈયારીની તપાસ કરાઈ રહી છે। ચીન તાઇવાનને પોતાનો ભાગ માને છે અને લાંબા સમયથી કહેતું આવ્યું છે કે તે તેને પોતાની મુખ્ય ભૂમિમાં સામેલ કરશે। છેલ્લા કેટલાક વર્ષોમાં તાઇવાનને લઈને ચીનની સૈન્ય પ્રવૃત્તિઓ સતત વધી રહી છે। આ તાજા યુદ્ધાભ્યાસને પણ એ જ કડીમાં જોવામાં આવી રહ્યો છે। આ ડ્રીલ એવા સમય શરૂ થઈ છે જ્યારે અમેરિકાએ તાઇવાનને $11.1 અરબ હથિયાર પેકેજ આપવાની મંજૂરી આપી છે। જો આ સોદો અમેરિકી કોંગ્રેસ તરફથી પાસ થઈ જાય તો તે અત્યાર સુધીનો સૌથી મોટો અમેરિકી હથિયાર સોદો હશે। ચીને આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયા પણ આપી છે અને કહ્યું છે કે અમેરિકા તાઇવાનને ઉશ્કેરીને વિસ્તારને બારૂદના ઢગલામાં ફેરવવા માંગે છે। ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે અમેરિકાએ તાઇવાન વિસ્તારની મોટી માત્રામાં આધુનિક હથિયારો વેચવાની જાહેરાત કરીને અલગતાવાદી તાકાતોને ખૂબ જ ખોટો સંકેત આપ્યો છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ચીન પોતાની સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિસ્તારીય અખંડિતતાના રક્ષણ માટે મજબૂત અને નક્કર પગલાં લેશે। તાઇવાનને લઈને ચીન અને જાપાન વચ્ચે પણ તણાવ વધ્યો છે। જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીએ સંસદમાં કહ્યું હતું કે જો તાઇવાનમાં કોઈ સંકટ ઊભું થાય તો તે જાપાનના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે, અને આવા કિસ્સામાં જાપાની રક્ષા દળોને અમેરિકાના સમર્થનમાં પગલાં લેવા પડી શકે છે। આ નિવેદન પર ચીને કડક વિરોધ વ્યક્ત કર્યો અને નિવેદન પાછું લેવાની માંગ કરી। ચીને જાપાન પર તાઇવાનની પાસે સૈન્ય તૈનાતી વધારવાનો પણ આરોપ લગાવ્યો છે। બેઇજિંગનું કહેવું છે કે જાપાન ઓકિનાવાના પૂર્વીય ટાપુઓ પર મોબાઈલ સર્વેલન્સ રડાર અને સૈનિકો તૈનાત કરી રહ્યું છે, જેથી ચીની એરક્રાફ્ટ કેરિયર અને વિમાનો પર નજર રાખી શકાય। ચીનનો આરોપ છે કે જાપાન અહીં સુધી કહી ચૂક્યું છે કે તે મધ્યમ અંતરની મિસાઇલો પણ તૈનાત કરશે।